હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. દરેક વિદ્યાર્થી મિત્રોનું આપણા વિડીયોની અંદર સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર ચાલી રહેલ પ્રકરણ 2 એસિડ બેઝ અને ક્ષારની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર ક્ષારમાંથી ઉત્પન્ન થતા કેટલાક રસાયણો એની ચર્ચા આપણે ચાલે છે. તો એની અંદર આપણે ખાસ એક અગત્યનો પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ કે જે છે ધોવાના સોડાની બનાવટ અને એના ઉપયોગોની પણ આપણે ચર્ચા કરવાના છે મિત્રો. તો આ ધોવાનો સોડા કેવી રીતે બને છે? મેં તમને શરૂઆતમાં જ બહુ જબરજસ્ત રીતે યાદ રખાયું છે કે ધોવાનો સોડા એટલે કે સોડિયમ કાર્બોનેટ Na2CO3 આપણે કેવી રીતે યાદ રાખતા હતા? N2CO3 કોથરી પી ના આવે એટલે એને શું કરવાનું? ધોવાનો સોડા. આ રીતે આપણે યાદ રાખી શકીએ છીએ મિત્રો. Na2CO3 બરાબર, નટુ કોથરી બરાબર છે, એટલે એ રીતે એને ધોવાનો સોડા. કોથરી પી ના આવે એટલે શું કરવું પડે? ધોવો પડે, ધોવાનો સોડા. હવે એના મોટા ભાઈ એટલે આપણે જોઈ ગયા આગળ NaHCO3 આ છે એ ખાવાનો સોડા છે. શું છે ભાઈ? ખાવાનો સોડા છે, જે આપણે રસોડાની અંદર રાખીએ છીએ. તેની બનાવટ પણ આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ. હવે NaHCO3 છે એ નટુ કોથરીનો મોટો ભાઈ છે. આ ખાવાના સોડા છે, એ ખાવાના સોડાને જો તમે ગરમ કરો તો ગરમ કરવાના કારણે તમને ધોવાનો સોડા મળે છે. ખાવાના સોડાને ગરમ કરતા ધોવાનો સોડા મળે છે. હવે અહીંયા જોઈએ તો આ ખાવાનો સોડા છે એને આપણે શું કરવાનું છે? ગરમ કરવાનું છે. અને ગરમ કરતા તમને Na2CO3 ધોવાનો સોડા Na2CO3 મળશે, બરાબર, સોડિયમ કાર્બોનેટ મળશે. આપણે એની બનાવટની ચર્ચા કરવાની છે મિત્રો. તો આપણે સૌથી પહેલા શું જરૂરી છે એ વસ્તુ પર ફોકસ કરીશું. એનું સામાન્ય નામ લખી દઈશું. તો ધોવાનો સોડા એટલે વોશિંગ સોડા. હું તમને કહ્યું કે ભાઈ ધોવાનો સોડા, ધોવાનું એટલે અંગ્રેજીમાં વોશિંગ સોડા કહીએ, સામાન્ય નામ. એનું રાસાયણિક નામ શું છે? સોડિયમ કાર્બોનેટ. આપણે લખીએ સોડિયમ કાર્બોનેટ. આ એનું રાસાયણિક નામ છે મિત્રો. હવે રાસાયણિક સૂત્રની વાત કરીએ. રાસાયણિક સૂત્ર તો ધ્યાન આપજો મિત્રો. અહીંયા ધોવાના સોડાનું રાસાયણિક સૂત્ર Na2CO3 × 10H2O છે. અહીંયા 10H2O એટલા માટે છે કે અહીંયા પાણી છે. કોઈ પણ Na2CO3 ક્ષાર છે, ક્ષારની અંદર થોડું ઘણું જે પાણી છે એના લીધે આપણે 10H2O કહીએ છીએ, ધોવાના સોડા, બરાબર. હવે આની આપણે બનાવટ જોવાની છે. Na2CO3 10H2O કેવી રીતે બનશે? તો મેં તમને કહ્યું બનાવટમાં સિમ્પલ વસ્તુ એક જ શબ્દ લખીશું કે ભાઈ ખાવાનો સોડા જે છે એને ગરમ કરો તો ધોવાનો સોડા બને. લખી દઈએ, ખાવાના સોડાને ગરમ કરતા ધોવાનો સોડા બને છે. આટલું સિમ્પલ બનાવટમાં લખવાનું છે મિત્રો. ખાવાના સોડાને ગરમ કરતા ધોવાનો સોડા બને છે. જે રસોડાની અંદર વપરાય છે ખાવાનો સોડા છે, બરાબર. હવે આ ખાવાના સોડાને તમે ગરમ કરો એટલે ધોવાનો સોડા બને છે. તો આપણે એનું રાસાયણિક સમીકરણ દ્વારા દર્શાવીશું. તો જોઈએ મિત્રો, ખાસ અહીંયા ધ્યાન આપજો કે ખાવાનો સોડા એટલે શું? તો મોટો ભાઈ NaHCO3 આપણે લઈ લઈએ. NaHCO3 એટલે ખાવાનો સોડા. આને સોડિયમ હાઇડ્રોકાર્બોનેટ પણ કહી શકાય, સોડિયમ બાયકાર્બોનેટ પણ કહી શકાય. ખાવાનો સોડા છે, બરાબર. હવે આને શું કરવાનું છે? માત્ર ગરમ કરવાનું છે. અહીંયા ઉષ્મા આપવાની છે. માત્ર ગરમ કરશો એટલે સીધા જ તમને Na2CO3 નાના ભાઈ મળી જશે. મોટા ભાઈને ગરમ કરો એટલે નાના ભાઈ મળે, Na2CO3 સોડિયમ કાર્બોનેટ. શું કહેવાય ભાઈ? સોડિયમ કાર્બોનેટ કહેવાય. હવે સોડિયમ કાર્બોનેટ બને છે, એની સાથે તમને બીજું એક કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટા પડે છે. કાર્બન ડાયોક્સાઇડ CO2 અને પાણી H2O.
બરાબર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટા પડે છે મિત્રો. આ પ્રક્રિયા દરમિયાન NaHCO3 ને ગરમી આપતા Na2CO3 સોડિયમ કાર્બોનેટ બને છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટું પડે છે અને પાણી પણ છૂટું પડે છે. હવે આને બેલેન્સ કરવું પડે સમીકરણને. અહીંયા શું છે, આ કાર્બન ડાયોક્સાઇડ લખી દઈએ, કાર્બન ડાયોક્સાઇડ, અહીંયા પાણી છે. હવે મિત્રો આને બેલેન્સ કરવા માટે શું કરીશું, તો આ તીર જે છે એની આ બાજુ Na ના 2 પરમાણુ છે, તો આ બાજુ Na નો એક જ પરમાણુ છે, તો અહીંયા 2 વડે ગુણી દઈશું, એટલે Na ના અહીંયા 2 પરમાણુ થઈ ગયા. હવે બાકીનું ચેક કરીએ, Na2CO3, તો આ Na2 થઈ ગયા અને આ Na2 આવું 2CO3 છે, 2CO3 છે અને અહીંયા 2H પણ છે. તો આની અંદરથી 2CO3 છે, એમાંથી એક CO3 લઈ લઈએ, એક, તો એક CO3 બચશે, આ એક લઈ લીધો એટલે એક બચશે, બરાબર, જે અહીંયા CO2 થઈ જશે અને એક O વધશે, આની સાથે જોડાઈ અને પાણી H2O બનાવી દેશે, બરાબર. એટલે અહીંયા સમીકરણનું સંતુલન પણ થઈ જાય છે મિત્રો. એટલે આ રીતે આપણે થોડુંક સમજવા માટે પ્રયત્ન કરીશું, બરાબર. હવે આગળ જતા આપણે મિત્રો વિચારીએ કે અહીંયા સોડિયમ કાર્બોનેટ મળી ગયું એટલે શું કહે, આપણને વોશિંગ સોડા કે ધોવાનો સોડા મળી જાય છે? ના, આપણે Na2CO3 10H2O મેળવવાના છે. તો અહીંયા પરિસ્થિતિ શું છે, Na2CO3 જે છે એ સોડિયમ કાર્બોનેટ છે, પણ એ સોડિયમ કાર્બોનેટ કેવો છે, તો એ સોડિયમ કાર્બોનેટ એ નિર્જર ક્ષાર છે. કેવું છે? નિર્જર, કે જેની અંદર પાણી નથી. જુઓ, નિર્જર સોડિયમ કાર્બોનેટ Na2CO3 છે, જેની અંદર પાણી નથી, પાણી છૂટું પડી ગયું છે, નિર્જર સોડિયમ કાર્બોનેટ છે. તો આ જે નિર્જર સોડિયમ કાર્બોનેટ છે તેને આપણે સોડા એશ કહીએ છીએ. સોડા એશ શું કહેવામાં આવે છે? સોડા એશ. ખાસ યાદ રાખજો મિત્રો, એક માર્કમાં પણ આવો પ્રશ્ન પૂછાઈ છે કે નિર્જર Na2CO3 એટલે સોડિયમ કાર્બોનેટ, એને બીજું શું નામ કહેવાય, તો સોડા એશ તરીકે પણ ઓળખીએ છીએ. હવે મિત્રો યાદ રાખીશું, આપણે શું બનાવવાનું છે, સોડિયમ Na2CO3 10H2O બનાવવા છે, એટલે પાણીના અણુઓ 10 જોઈશે. તો આ જે સોડા એશ છે, કહેવાનો મતલબ કે Na2CO3 છે, એને આપણે લઈ લેવાનો છે. તો નિર્જર સોડિયમ કાર્બોનેટ છે, આ જે નિર્જર સોડિયમ કાર્બોનેટ મળે છે તેને પાણીમાં દ્રાવ્ય કરવાનો છે. નિર્જર સોડિયમ કાર્બોનેટને પાણીમાં ઓગાળવાનો છે, દ્રાવ્ય કરવાનો છે, પુનઃ સ્ફટિકરણ કરવાનું છે અને ધોવાનો સોડા મળવાનો છે આપણને મિત્રો. નિર્જર સોડિયમ કાર્બોનેટને પાણીમાં ઓગાળી દ્રાવ્ય કરી અને પુનઃ સ્ફટિકરણ કરતા આપણને ધોવાનો સોડા Na2CO3 10H2O મળે છે મિત્રો. તો કેવી રીતે? અને આ જે વસ્તુ મળશે એ કેવું છે? બેઝિક છે, બેઝિક ક્ષાર છે. તો એનું પણ આપણે સૂત્ર લખવું પડશે. તો સૌથી આપણે લખીએ કે ભાઈ શું લખીએ, Na2CO3 લખીશું, Na2CO3 આ શું છે ભાઈ? સોડિયમ કાર્બોનેટ છે, સોડિયમ કાર્બોનેટ. અને એ સોડિયમ કાર્બોનેટને આપણે શું કરીએ છીએ, 10H2O પાણીની અંદર દ્રાવ્ય કરીએ છીએ. જો નિર્જર સોડિયમ કાર્બોનેટ, આમાં પાણી નથી, એને પાણીમાં દ્રાવ્ય કરી પુનઃ સ્ફટિકરણ કરીને ધોવાનો સોડા બનાવવાનો છે, એટલે એની અંદર પાણી એડ કર્યું. હવે આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને શું મળે છે, તો Na2CO3 * 10H2O. તમને એમ થશે કે એનું એ જાય, એ નથી ભાઈ. આ બંને પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય છે, પ્લસ છે, અહીંયા ડોટ થઈ જાય છે, આ આખું ભેગું મળે છે. Na2CO3 * 10H2O એટલે અહીંયા સોડિયમ કાર્બોનેટ આપણને મળી જાય છે, સોડિયમ કાર્બોનેટ. આ રીતે આપણે આ જે વસ્તુ તમને મળે છે એ કેવું છે, તો બેઝિક ક્ષાર છે મિત્રો. ખાસ યાદ રાખજો, શું છે? બેઝિક ક્ષાર છે, બેઝિક ક્ષાર છે. આનું નામ આપણે બોલીએ તો શું કહેવામાં આવે? આના નામની અંદર આપણે Na2CO3 એટલે સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ એવું કહેવામાં આવે છે. હવે એના થોડાક આપણે ઉપયોગો જોઈ લઈએ. તો એના ઉપયોગો શું છે? કાચ, સાબુ અને કાગળના ઉદ્યોગમાં આનો ઉપયોગ થાય છે. શેનો? Na2CO3 10H2O. એનો ઉપયોગ કાચ, સાબુ અને કાગળના ઉદ્યોગોની અંદર થાય છે, ઘરોની અંદર સફાઈના હેતુ માટે થાય છે, અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે, જો આ તો મિત્રો મુદ્દો હોય જ છે દરેકમાં, પાણીની સ્થાયી કઠિનતા, પાણી જે કઠણ હોય એને કઠિનતા દૂર કરવા માટે થાય છે, અને બોરેક્સ જેવા સોડિયમ સંયોજનોની બનાવટ. તો મિત્રો અહીંયા આપણે જે સરસ મજાનો આખો જ પ્રશ્ન
4 માર્ક્સની અંદર જે બોર્ડની પરીક્ષામાં પૂછાય છે એની આપણે સરસ રીતે ચર્ચા કરી છે. જો મિત્રો ખબર ન પડે તો આ વિડીયો ફરીથી એકવાર ચેક કરી જોઈ લેજો અને લખી અને સરસ રીતે પ્રેક્ટિસ કરશો તો હું તમને ચેલેન્જ આપું છું કે આ પ્રશ્ન તમને 100% આવડશે અને તમે બહુ જ ઓછા સમયની અંદર આ પ્રશ્ન કવર કરી શકશો. તો થેન્ક યુ દોસ્તો, મળીશું નવા વિડીયોની સાથે. થેન્ક યુ.